ગુજરાતની જનતાને માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો। એસટી નિગમ દ્વારા બસ સેવાના ભાડામાં 10%નો વધારો ઝીંકી દેવાયો છે। મધ્યરાત્રિથી નવા ભાડા લાગુ થશે। એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના લાખો મુસાફરોના ખિસ્સા પર સીધી અસર થશે। આપને જણાવી દઈએ કે વર્ષ 2014 બાદ 2023માં વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખૂબ જ વધ્યું હોવાથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં પ્રતિ કિલોમીટર 25%નો વધારો કરાયો હતો। ત્યારબાદ હવે વર્ષ 2025માં બસ ભાડામાં ભાવ વધારો કરાયો। ગુજરાત એસટી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નિગમની તમામ સર્વિસના મુસાફર ભાડામાં ફેરફાર કરવાની સત્તા એનાયત કરવામાં આવી છે, જે અનુસંધાને વર્ષ 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ બાદ 18% જેટલો ભાડા વધારો કરવાનો હતો। આ પહેલા 1 ઓગસ્ટ 2023ના રોજ 25% ભાડા વધારો કરવામાં આવ્યો હતો। નિગમની પરિવહન સેવાઓ વધુ મજબૂત અને સુવિધાયુક્ત બને તે ધ્યાને લઈને ભાડા વધારામાં ફેરફાર કરવાની સત્તાઓ અનુસાર નિગમના સંચાલક મંડળ દ્વારા નિગમની સર્વિસોમાં 28 માર્ચ 2025ની મધ્યરાત્રિથી એટલે કે તારીખ 29 માર્ચ 2025થી 10% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કરાયો। આ પૈકી લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો એટલે કે દરરોજ અંદાજિત 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે। આમ છતાં 1 રૂપિયાથી 4 રૂપિયા સુધીનો ભાડા વધારો ઝીંકાયો છે। આમ લાખો મુસાફરોના ખિસ્સા પર અસર થવાની શક્યતાઓ પણ છે। જીએસઆરટીસીની એસટી દૈનિક 8000થી વધુ બસો 32 લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપીને 27 લાખ જેટલા મુસાફરોને જાહેર પરિવહનની સુવિધાઓ પૂરી પાડે છે। આ રાજ્ય સરકારની ફરજ છે। આમ છતાં સામાન્ય માણસનું વિચાર્યા વિના ભાવ વધારો ઝીંકી દેવાયો છે તેવું જનમાનસ કહી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।